નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। હાઉસ ટેક્સ ઉપર વળતર યોજના 30મી જૂન સુધી હોવા છતાં અનેક લોકોને હાઉસ ટેક્સના હજુ બિલ મળ્યા નથી। જો કે બધું રાબેતા મુજબ હોવાનો સૂર ગાતા ટેક્સ અધિકારી। ભાજપ પાસે હજુ 2.5 વર્ષ છે। ખેડૂત અને બેરોજગાર લોકોના હિત માટે કામ કરે તેવી અપીલ કરતા આપ પ્રમુખ ઈસુદાન ગઢવી। કન્યા શાળા નંબર 4 ખાતે ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિની ઉજવણી। શિક્ષકોએ બાળકો સાથે બાળ વાર્તા અને બાળ કાવ્ય અંગે કર્યો સંવાદ। અને મહાનગરપાલિકાના ટેન્ડર અને અન્ય કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે રજૂઆત કરતા શાસક પક્ષને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રાખવાની ફરજ પડી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।